જય માતાજી મિત્રો, અત્યારે ચાલતા શ્રાવણ માસના મહિનામાં સોમનાથ મંદિરે જે ઓનલાઈન પૂજા થાય છે તેમાં મેં 23 તારીખે ઓનલાઈન પૂજા નોંધાવી હતી. તે પૂજા ત્યાં આપણા નામની થાય તે પછી ત્યાંથી કુરિયરમાં એક રુદ્રાક્ષ અને બીલીપત્ર અને ભસ્મ મોકલવામાં આવે છે. જે આ રીતનું કુરિયર આવે છે પોસ્ટમાં, અને આ કુરિયરને લઈને હું અમારા ગામના જાગેશ્વર દાદા મંદિરે જઈ અને પૂજા કરવાના છીએ. તે માટે મેં મારા મિત્રોને ફોન કરી અહીંયા આગળ બોલાયા છે. તે અમે બધા સાથે મળી અને જાગેશ્વર દાદા મંદિરે પૂજા કરીશું. અને હું તમને આગળના વિડીયોનો કટ બતાવું, તે તમે જોતા રહેજો. જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારા સોનુભાઈ છે. એમને સોમનાથ મંદિરમાં ઓનલાઈન પૂજા કરાવી હતી, તો તેનું કુરિયર આવી પહોંચ્યું છે અને એમને અમને કોલ કર્યો તો અમારી ટીમ આવી પહોંચી છે અને અમે હવે જાગેશ્વર મહાદેવ જઈને એની પૂજા કરવાના છીએ, જે તમને આગળ બતાવીએ. रोम रोम भाइयों, रुको जरा, सबर करो. शाबाश बेटा. સિક્કા વાળો મહાદેવનો ચોલ્લો છે, તમે જોઈ શકો છો મિત્રો. ડીબુ જ પાડી દેવાનું આમ કરીએ છે કપાળમાં. शाबाश बेटा. મિત્રો તમે આ જોઈ શકો છો, આ લાકડું ચંદનનું છે. આ પથ્થર ઉપર ઘસી અને એને થોડું પાણી વેઠતું જવાનું. અંદરથી જે રસ મતલબ જે પાણી નીકળે ચંદન ઘસીને આવ તે વાટકીમાં લઈ આપણે ડબ્બી ચંદનની મળે તે અંદર નાખી અને એનું આખું ચંદનનો તિલક બનાવવાનું. મિત્રો આજે શનિવાર હતો, તે વહેલી શાળા હતી. અમારા ગામના છોકરા શાળાથી સીધા જાગેશ્વર દાદા મંદિરે દર્શન કરવા આવ્યા. તેમને અમે તિલક કરીશું. જય જાગેશ્વર દાદા. મિત્રો તમે જોઈ શકો કે શિવજીના 108 નામ છે, જે 1 થી લઈને 8 સુધી 108 સુધી લખેલા છે. તે તમે અહીંયા આગળ આવી મંદિરમાં અને સવારે 108 નામનો જાપ કરો, તમને શાંતિની અનુભૂતિ થશે. એમાં ઓમ શિવાય નમઃ, શંકરાય નમઃ, સંભેવ નમઃ, મુંડાય નમઃ, મસ્કરાય નમઃ, સમદાય નમઃ, હર હરાય નમઃ, કરુણાક્તા નમઃ, અઘોરાય નમઃ, ધોળાય નમઃ, રુદ્રાય નમઃ, ઉગ્રાય નમઃ, ભવાય નમઃ, ભીમાય નમઃ, સ્વાય નમઃ, મહાકાલેશ્વર, મૃત્યુંજય નમઃ, ઈશાય નમઃ, ઈશાનાય નમઃ, મહેશ્વરાય નમઃ, મહાદેવાય નમઃ, આદિ ગુરુનાય નમઃ, આદિ ધ્યેયનાય નમઃ, બ્રહ્મ સ્વરૂપાય નમઃ. આવા ઘણા 108 નામ છે, તે તમે જુઓ અને અહીંયા આગળ આવીને અને વાંચો, તમને શાંતિનો અનુભવ થશે. આ અમારા સિદ્ધરાજજી છે, જે મંદિરની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો મિત્રો. અમારા જયસી છે, જે ચઢાયેલી બીલી છે એને સરસ એક બાજુમાં મૂકી દેશે. આ મારા વિરેન્દ્રસિંહ છે, જે બીલીને તોડીને એકઠી કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા વીરુભાઈએ બીલી તોડી દીધી છે અને આ પાર્સલ સોમનાથથી ઓનલાઈન આવી ગયું છે, તો એને આપણે તોડીને જોઈએ. તો આની અંદર એક મહાદેવનો શ્લોક આવ્યો છે, બધા તમે જોઈ શકો છો. અને પૂજાપામાં બીલી આવી છે, ભસ્મ છે અને એક રુદ્રાક્ષ છે. તો અમે આ બધું મહાદેવને, જાગેશ્વર મહાદેવને પૂજા કરશું, તે તમને બતાવીશું. જય જાગેશ્વર મહાદેવ. આપણે જળ કઈ રીતે કરાવો એના વિશે કોઈ માહિતી આપીશું તમને. તો આ શિવલિંગ છે, એમાં તમે પાછળ બેસો એટલે આ બાજુમાં તમારી જમણી સાઈડ એટલે ગણપતિનું સ્થાન, ડાબી સાઈડ કાર્તિકેયનું સ્થાન અને અહીંયા મહાદેવની પુત્રી અશોક સુંદરી, બરાબર. અને આ તમે જોઈ શકો છો એ પાર્વતી માનું હસ્તકમળ છે. તો પેલા તમે ગણપતિ પર થોડું જળ ચડાવો, પછી કાર્તિકેય પર, પછી અશોક સુંદરી પર, એના પછી હસ્તકમળ પર માતાજીનું, પછી શિવલિંગ પર ચડાવો.
એના પછી જળ ધરાવ્યા હોય તો એના પર 4 પુત્રીઓ મહાદેવની છે. તો અત્યારે છે નહીં તો હોય તો થોડુંક પાણી એમાં ચડાવી દેવું. અને છેલ્લા પાત્રમાં થોડું ઘણું પાણી વધે તો નંદીજીને જમણા પગે થોડું પાણી ચડાવો. જય જાગેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય જાગેશ્વર મહાદેવ. સોમનાથ મહાદેવ ભોલિયા, સોમનાથ મહાદેવ ભોલિયા, કરું તમારી સેવ. નામા હે માત ગંગેવ પતિત દે પાવન કરતી. પાર્વતી ના પતિ મોડલે રમે પૂર્ણનો પતિ. ઝાપડી જમે જતી તે સતી આરતી રોષ ઉતરતી. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. કાળ તણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ. આંગ પર રમે ભીખ ધરવ્યાળ મણી ધર મણિયલ કાળા. વરળ હરળ નીલકાંઠ ધતુરા ભાંગ ચૂતયા કાંઠ. નિશાચર ભૂત પ્રેત ના ચંદ ભયંકર પુરી લટાળા. કાળ તણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ. આંગ પર રમે ભીખ ધરવ્યાળ મણી ધર મણિયલ કાળા. ગરલ કરલ નીલકાંઠ ધતુરા ભાંગ ચૂતયા કાંઠ. નિશાચર ભૂત પ્રેત ના ચંદ ભયંકર પુરી લટાળા. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. આ જાગેશ્વર દાદાનું મંદિર છે. તેની બાજુમાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે. પેલું સામે દેખાય વીર મહારાજનું મંદિર છે. ઋષિમુનિઓની સમાધિ છે. શિવા ભારતી મહારાજ. અહીંયા આગળ જૂનું પહેલાં કાળકામાનું મંદિર હતું તે હજી હાલ એમના એમ જ છે. અને અત્યારે નવી ધર્મશાળાનું બાંધકામ ચાલુ છે. તે હજી ધાબા સુધી આવી ગઈ છે. આ અમારો આખું શેડ જે અહીંયા આગળ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે જાગેશ્વર દાદાએ જમણવાર થાય છે. જો મિત્રો આ તમે જોઈ શકો છો એ સામે કૂવો છે. અને આ બગીચો છે, ચંદન છે, શાક છે, એને બધો તમે જોઈ શકો છો. બહુ અદ્ભુત જગ્યા છે, બહુ અદ્ભુત. મનને એકદમ શાંતિ મળે એવી. જય માતાજી મિત્રો, અમે જે આગળ વ્લોગમાં તમને કીધું કે સોમનાથ ઓનલાઈન પૂજા કરાવી હતી અને જાગેશ્વર દાદા અમે પૂજા કરવા જઈએ છીએ, તો અમે પૂજા કરવા આવી ગયા અને પૂજા કરી પણ દીધી. તો અમારી પૂજા તમને ગમી હોય તો તમને અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જાગેશ્વર મહાદેવની જય. ચાલો